તો સુરતમાં શીતલ રેસ્ટોરન્ટમાં થયેલા ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ મહાનગરપાલિકાના ફૂડ સેફટી વિભાગે તમામ 9 ઝોનમાં સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરી પાલિકાની ટીમોએ કુલ 330 હોટલ અને રેસ્ટોરન્ટમાં તપાસ કરી 1642 કિલો વાસી તથા નાશવંત ખાદ્ય પદાર્થોનો જથ્થો પકડી પાડી તેનો નાશ કર્યો। તપાસ દરમિયાન સ્વચ્છતા અને નિયમોના ભંગ બદલ 208 એકમોને નોટિસ ફટકારવામાં આવી છે, જ્યારે 17 હોટલ રેસ્ટોરન્ટ સીલ કરવામાં આવી છે। પાલિકા દ્વારા કુલ 4,70,500નો દંડ વસૂલવામાં આવ્યો। एसएमसीए तमाम वेपारीओने स्वच्छता और फूड सेफ्टीना नियमों सूरत चुस्त पालन करवा चेतवणी आपी है। 330 संस्थाओं चेकिंग करवामां आव्युं, जेमांथी 208 नोटिस आपवामां आवे छे। जेमांथी 1641 किलो जेटलो अखाद्य अथवा शंकास्पद जथ्थो जे खोराकनो हतो तेनो नाश करवामां आवेल छे। 4,70,500 જેટલો વહીવટી ખર્ચ વસૂલ કરવામાં આવ્યો છે અને 17 સંસ્થાઓ કે જેમાં સાફ સફાઈ ધારાધોરણ પ્રમાણે નહીં હતી તેમને હાલ બંધ કરાવવામાં આવે છે।